રવિવાર 7 જૂન 2026 ઉપલી મેળીનું મનન. દિવાલ જમીન દોસ્ત કરવી. બાઇબલ વાંચન હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય 24-30 કલમ વાંચીશું. વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવા ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી તે બીધો નહીં, કેમ કે જાણે તે અદૃશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો. વિશ્વાસથી તેણે પાસખા પર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી. રખેને પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને અડકે. વિશ્વાસથી તેઓ જેમ કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. એવો પ્રયત્ન કરતા મિસ્રીઓ ડૂબી મુવા. વિશ્વાસથી યરીખોના કોટની 7 દિવસ પ્રદક્ષિણા કર્યા પછી તે જમીન દોષ થયો. આમેન. વિશ્વાસથી યરીખોના કોટની 7 દિવસ પ્રદક્ષિણા કર્યા પછી તે જમીન દોષ થયો. હિબ્રુઓને પત્ર 11:30. યરીખોના લોકો કદાચ તેમના કિલ્લેબંધ શહેરમાં સલામતી અને આત્મવિશ્વાસ અનુભવતા હતા. 40 વર્ષથી અરણ્યમાં ભટકતી રહેતી પ્રજાથી તે શું ડરવાનું હોય? દરરોજ શહેરની આસપાસ તેઓ કૂચ કરતા હતા તે યરીખોના લોકોને વિચિત્ર લાગતું હશે. કદાચ તેઓ તે કૂચથી અસ્વસ્થ થતા હશે, પણ તેઓ માનતા કે કોટની દિવાલો તોડવા માટે મોટી શક્તિની જરૂર પડશે. યરીખોના રહેવાસીઓની જેમ મને ક્યારેક લાગે છે કે હું અવરોધો પાછળ મારી જાતને સુરક્ષિત રાખી શકું છું. ઈશ્વર પર વિશ્વાસ રાખવાના બદલે હું એવા ભ્રમમાં રહું છું કે સઘળું મારા નિયંત્રણમાં છે અને હું સુરક્ષિત છું. પરંતુ ઈશ્વર કોઈ પણ શારીરિક અથવા ભાવનાત્મક દિવાલ કરતાં સર્વશક્તિમાન અને મજબૂત છે. યરીખોની દિવાલો પડી ગઈ કારણ કે ઇઝરાયેલીઓએ ઈશ્વરની શક્તિમાં વિશ્વાસ રાખ્યો અને આજ્ઞાંકિત લોકો તરીકે ઈશ્વરની સૂચનાઓનું પાલન કર્યું. આપણે આપણી ભૂલોવાળી રચેલી દિવાલોની પાછળ સંતાઈ રહેવાની જરૂર નથી. વિશ્વાસ અને પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરનો પ્રેમ અને માર્ગદર્શન મેળવીને અને પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કરીને આપણે ઈશ્વરનું રક્ષણ અને શાંતિ મેળવીએ. આજનો સુવિચાર. મેં બનાવેલી દિવાલોની પાછળથી વિશ્વાસ સહિત બહાર આવીને તમારી નજીક આવી શકું છું. મધ્યસ્થી જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરતાં ડરે છે. પ્રાર્થના. વ્હાલા ઈશ્વર, અમે પોતે બનાવેલી દિવાલો, અમારી શાંતિ જે તમારામાં છે તેમના પર વિશ્વાસ રાખીએ જેથી તે દિવાલો તૂટી જાય. પ્રભુ ઈસુના નામમાં. આમેન.